નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ આકડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 12 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે ધ્વનિ એટલે કે સાઉન્ડ. તો આ ચેપ્ટરમાં આપણે આ 9મો લેક્ચર છે. તો આની પહેલા 8 લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે ધ્વનિ એક પ્રકારની ઉર્જા છે, એટલે કે ધ્વનિ દ્વારા તમે ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકો. બરોબર? કેવી રીતે? તો કે ભાઈ ધ્વનિ કંપન દ્વારા એટલે કે ધ્રુજારી દ્વારા ઉદ્ભવે. આ ધ્રુજારી છે એ ધીરે ધીરે આગળ જશે. ઓકે, ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. ઓકે, સૌથી વધારે વેગ કેમાં છે? તો કે ભાઈ ઘન પદાર્થમાં, સોલિડ પદાર્થ હોય એમાં ધ્વનિ ફટાક કરતા આગળ વધે, એના કરતા ઓછો પ્રવાહીમાં અને એના કરતા ઓછો વાયુમાં. ઓકે, ચાલો, તો આપણે બધી ચર્ચા કરી. આપણે જોયું કે ધ્વનિ છે એને જે તરંગ હોય તો તરંગમાં તરંગ લંબાઈ કોને કહેવાય, કંપ વિસ્તાર કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, આવું બધું વસ્તુ કરી. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું નવો ટોપિક કે જેનું નામ છે ધ્વનિનું પરાવર્તન. એટલે કે આપણો 12મા ચેપ્ટરનો ત્રીજો ટોપિક કે જેનું નામ છે ધ્વનિનું પરાવર્તન. તો પહેલા તો ધ્વનિનું એટલે તો ભાઈ સાઉન્ડ. પરાવર્તન એટલે શું? તો કે ભાઈ પરાવર્તન એટલે પાછું વળવું. તમે ઓલરેડી 9થમાં ચેપ્ટર નંબર 16 જે છે, સોરી 8મા ધોરણમાં ચેપ્ટર નંબર 16 છે પ્રકાશ, એમાં તમે પ્રકાશના પરાવર્તનની ઘટના સમજી ગયા. બસ એવી જ રીતે આ છે ધ્વનિનું પરાવર્તન. ઓકે, પરાવર્તન એટલે શું? તો કે જો ભાઈ જ્યારે કોઈ સપાટી ઉપરથી કોઈ કિરણ ભટકાઈને પાછું આવે, હું અહીંયાથી કોઈ બોલનો ઘા કરું અને બોલ ભટકાઈને પાછું આવે. ઓકે, હું આ દિવાલમાં જોરથી બોલ ઘા કરું તો ભટકાઈને કેવું આવશે? પાછું આવશે. દિવાલ હોય તો પાછું આવ્યું એટલે એને કહેવાય પરાવર્તન. હું કોઈ પ્રકાશનું કિરણ આમ ઘા કરું અને એ ભટકાઈને પાછું આવે તેને કહેવાય પ્રકાશનું પરાવર્તન. એવી જ રીતે તમે બંધ કમરામાં છો, બંધ કોયડામાં છો, એમાં તમે બોલો, બહુ જોરથી બોલો તો તમારી જે ધ્વનિ છે એ દિવાલ સાથે ભટકાઈને ક્યાં આવશે? પાછી તમારા કાનમાં સંભળાશે તમને તમારી ને તમારી ધ્વનિ. ઓકે, તમે બહુ મોટા સભાખંડમાં, બહુ મોટા હોલ હોય જેમાં તમે એકલા હોય, એમાં પણ તમે જોરથી બૂમ પાડો તો જે ધ્વનિ છે એ કહેવાય કે એની દિવાલ હોય, બરોબર, એ પ્રાર્થના સભા તમે બેઠી હોય અથવા તો કોઈ હોલ હોય તેમાં દિવાલમાં ભટકાઈને ધ્વનિ પાછી આવે તો એને શું કહેવાય? ધ્વનિનું પરાવર્તન. તો ઇન શોર્ટ આ પરાવર્તન એટલે શું? તો કે કોઈ સપાટી ઉપરથી પાછું વળવું. ઓકે, નોટ કરી લેજો ફટાફટ બુકમાં કે પરાવર્તન એટલે શું? તો કે ભાઈ કોઈ સપાટી ઉપર ભટકાઈને પાછું આવવું. કોઈ સપાટી ઉપર ભટકાય અને પાછું આવવું એને શું કહેવાય? પરાવર્તન. તો ધ્વનિનું પરાવર્તન એટલે શું? તો કે ભાઈ કોઈ સપાટી ઉપરથી ધ્વનિનું તરંગ એટલે કે આપણી જે અવાજ છે એ ભટકાઈને પાછું આવે, એટલે આપણે બોલી એને આપણને સંભળાતું હોય, એને શું કહેવાય? ધ્વનિનું પરાવર્તન. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા 12.3 ધ્વનિનું પરાવર્તન રંગારંગ. ઓકે, પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન, પ્રવાહી અને સપાટી ઉપર પરાવર્તન અનુભવે છે. તો પ્રકાશ જે છે એ જ્યારે જેમ પરાવર્તન અનુભવે છે, મેં તમને કીધું કે પ્રકાશ પરાવર્તન અનુભવે છે એટલે કે લાઇટનું આપણને રિફ્લેક્શન ખબર છે કે કોઈ સપાટી પર પ્રકાશ આપાત કરો તો ભટકાઈને કેવું આવે? પાછું. અને આ પરાવર્તનની ઘટના દ્વારા તમે 8મા ધોરણમાં ભણી ગયા કે આપણે બધી વસ્તુ જોઈ શકીએ છીએ અને જે આપણે 10મામાં પણ એ ડિટેલમાં ભણવાનું છે. બરોબર? ચાલો, તો પ્રકાશની જેમ ધ્વનિ પણ સોલિડ પદાર્થ હોય, સોલિડ એટલે એમ સોલિડ નહીં, ઘન પદાર્થ હોય, પ્રવાહી, સપાટી પરથી શું અનુભવે? તો તમે પરાવર્તન અનુભવે છે. પરાવર્તનના 2 નિયમ છે. કયા 2 નિયમ? તો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન. સમજો ધ્યાનથી. હું એક મસ્ત મજાની આકૃતિ દોરું છું, તમે ધ્યાનથી એને ઓબ્ઝર્વ કરજો અને પછી તમે મને કહેજો આ બંને નિયમ એમને માનો છે. કે માની લો કે આ કોઈ સપાટી છે. શું છે? તો કે આ કોઈ એક સપાટી છે. હવે આ સપાટી છે એમાં કોઈ ધ્વનિનું તરંગ છે, આમ આપાત થયું. આયા ધ્વનિનું તરંગ પડ્યું આ સપાટી, બરોબર? તો આને હું શું કહીશ? તો કે આપાત ધ્વનિ. શું કહીશ છોકરાઓ? આપાત ધ્વનિ. આને હું કહીશ સપાટી, આને કહેવાય આપાત ધ્વનિ.
આપાત એટલે તો કે ભાઈ ગુજરાતી આપાતનો બીજો અર્થ થાય પડવું, એટલે કે આ પડેલું ધ્વનિ, એટલે કે હું કોઈ બોલ ઘા કરું, જેને આપણે આવું ગાંઠિયાવાડી ભાષામાં કહે, કોઈ બોલ હું ઘા કરું તો એને શું કહેવાય સાદી ભાષામાં, બીજી લેંગ્વેજમાં, એટલે કે કહી શકાય કે બહુ વ્યવસ્થિત ભાષામાં એવા બોલમાં તો લખાય બોલ ઘા કર્યો, તો એને શું લખાય તો કે એને એમ લખાય કે બોલ આપાત કર્યો. આપાત એટલે ઘા કર્યો. તો અહીંથી આપણે ધ્વનિનું તરંગ ઘા કર્યું ક્યાં આવ્યા, ધ્વનિનું તરંગ આપાત કર્યું, ધ્વનિનું તરંગ પાડ્યું, બરોબર. હવે તો કે જો આ સપાટીને હું એક લંબ દોરું. હવે જ્યાં પડ્યું, જો અહીંયા પડ્યું તમને દેખાય, જો હળવેકથી જો અહીંયા પડ્યું, તો અહીંયા એક મસ્ત મજાનો લંબ દોરું. ઓકે, લંબ કોને કહેવાય તમે મેથ્સમાં ભણ્યા કે કોઈ સપાટી સાથે કોઈ બીજી સપાટી 90 નો ખૂણો બનાવે તેને શું કહેવાય? લંબ. તો અહીંયા પણ જો આ સપાટી સાથે આ જે આપણી આ પરાવર્તક સપાટી હતી, સપાટી સાથે આ જે સપાટી હું દોરું ઊભી, એ કેટલાનો ખૂણો બનાવશે? 90. અને શું કહેવાય? લંબ. શું કહેવાય છોકરાઓ? લંબ. તો સમજો ધ્યાન કે આ આપાત ધ્વનિ આ બિંદુએ ભટકાઈ અને શું પામશે? પરાવર્તન. પરાવર્તન એટલે તો કે પાછું વળશે. જો વળ્યું પાછું. હકીકતમાં જો અહીંયા કાંઈ ન હોત તો ધ્વનિ એમનું સીધે સીધું હેલું જાય, પણ વચ્ચે અહીંયા કોઈક સપાટી આને હેલી ગઈ, ભટકાઈને કેવું વળ્યું પાછું? આ કેના જેવું કે ભાઈ સીધે સીધો રસ્તો હોત, સીધે સીધો રસ્તો હોત આપણે મસ્ત મજાના હાઈવે ઉપર આવી જાય, પણ હાઈવે ઉપર બોર્ડ મારેલું કે ભાઈ રસ્તાનું કામ ચાલુ છે, રસ્તો બંધ છે, તો તમે કેવા વળશો? પાછા વળશો. અને પાછા વળીને વળી પાછા જ્યાંથી તમે મેઇન ભાગ પડાવી ત્યાં તમે વહી જશો. આપણે ઘણીવાર એવું થાય કે આપણે હાઈવે ઉપર એક સિંગલ પટ્ટી હોય, સિંગલ હાઈવે હોય, એમાં આપણે જતા હોય મસ્ત મજાની ગાડી લઈ, અને સામે બોર્ડ આવે કે ભાઈ કામ ચાલુ છે, રસ્તો બંધ છે, તો આપણે ત્યાંથી પાછા વળી જઈએ, કારણ કે ભાઈ એ તો ઠેકાતું તો નથી, કારણ કે ઓલરેડી કામ ચાલુ હોય, તો આપણે પાછા વળી જઈશું. તો પાછા વળ્યા એને શું કહેવાય? પરાવર્તન. આપણે ઓકે, તો સમજજો ત્યાંથી ધ્વનિનું પરાવર્તન. તો કે આથી આપાત ધ્વનિ એટલે આ પડ્યું, ક્યાં પડ્યું? તો કે ભાઈ આ બિંદુએ પડ્યું. તો આ જે બિંદુએ પડ્યું એ બિંદુને કહેવાય આપાત બિંદુ. આ બિંદુને શું કહેવાય? આપાત બિંદુ. શું કહેવાય? આપાત બિંદુ. તો આ છે આપાત ધ્વનિ, આ છે આપાત બિંદુ, આ છે સપાટીને દોરેલો લંબ, અને આ શું છે? પરાવર્તન ધ્વનિ અથવા તો પરાવર્તિત ધ્વનિ. એટલે કે અહીંયાથી કિરણ આવ્યું, જો અહીંયા કાંઈ નહોતું તો બિચારું સીધે સીધું આવ્યું જાય, પણ અહીંયા સપાટી વચ્ચે આવી ગઈ, ભટકાઈને કેવું હોય પાછું, આને કહેવાય પરાવર્તિત ધ્વનિ. તો આમ ધ્વનિ પણ છે એ પ્રકાશનું પરાવર્તન અનુભવે છે. હવે તમે કોમન સેન્સ તમે યુઝ કરો, તો હું બોલું અને સામે દીવાલ હોય તો ત્યાંથી ધ્વનિ ભટકાઈને પાછી આવતી હોય કે ન આવતી હોય કે થોડી આર પર થઈ જતી, બરોબર? ક્લિયર? ઓકે. તો પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન અને પ્રવાહી સપાટી ઉપર પરાવર્તન અનુભવે છે. બે નિયમો અહીંયા ધ્યાનમાં રહેશે. કયા? તો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા છે? સરખા. યાદ રાખવાનું કે જ્યારે આ રીતે કોઈ પ્રકાશનું પરાવર્તન થતું હોય તો એમાં જેટલો આપાત કોણ હોય, આ આપાત કોણ કોને કહેવાય? આપણો નવો પ્રશ્ન આવ્યો સાહેબ, સળગતો પ્રશ્ન સમજાવો. આપાત કોણ એટલે તો કે આ લંબ સાથે, આ તમને લંબ દેખાય ઉભો હળિયો લાલ કલરનો, આ લંબ સાથે આપાત ધ્વનિએ બનાવેલા કોણને કહેવાય આપાત કોણ. શું કહેવાય? આપાત કોણ. અને આ લંબ સાથે આ પરાવર્તિત કિરણે બનાવેલા કોણને કહેવાય થીટા આર, એટલે કે પરાવર્તિત કોણ. શું કહેવાય? પરાવર્તિત કોણ. તો યાદ રાખવાનું કે બે નિયમ. પહેલો નિયમ શું? તો કે હંમેશા યાદ રાખવાનું પરાવર્તનમાં થીટા આઈ ઇક્વલ ટુ થીટા આર, એટલે કે ભાઈ જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. હવે એ સમજો, હું તમને સમજાવું. તમે એકદમ સીધે સીધો બોલ ઘા કરશો તો સીધે સીધો પાછો પડશે. તમે આમ ઉપરથી ઘા કરશો, આમ જોજો, તમે ઉપરથી આમ ઘા કરો તો બોલ અહીંયા માની લો સપાટી છે, ઓકે, અહીંયા માની લો સપાટી છે, તો તમે બોલ આમ ઘા કર્યો તો આમ ભટકાઈને નીચે જશે. તો જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. તમે સીધે સીધો નાખશો તો સીધે સીધો પાછો જશે. ઓકે, તો જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. બીજું તો કે ભાઈ આ આપાત ધ્વનિ, આ પરાવર્તિત ધ્વનિ, આ સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય ક્યાં હોય? એટલે કે આ ત્રિશુલ જેવી રચના થઈ. જો આ આપાત ધ્વનિ, આ પરાવર્તિત ધ્વનિ
અને આ સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય ક્યાં? તો કે આ ત્રણેય ભાઈ એક જ સમતલમાં આવેલા હોય. ઓબિયસ વાત છે ને ભાઈ, એક જ સપાટી પર આવેલા હોય, એક જ સમતલમાં આવેલા હોય, એક જ સપાટીમાં આવેલા. લ્યો, કાઈ નવું નથી ભાઈ, ચંપુ જેવું. ઓકે, ચોંબીની ગેમ રમતા પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન પ્રવાહી સપાટી પરથી પરાવર્તન અનુભવે છે. બે નિયમ, તો કે આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ, એટલે કે θr = θr. બીજું, આપાત ધ્વનિ, પરાવર્તિત ધ્વનિ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ બધે ક્યાંય છે? એક જ સપાટી. આવડી જાય છોકરાઓ? બરાબર. તો આને કહેવાય ધ્વનિનું પરાવર્તન. ઓકે, જો આપણે મસ્ત મજાની એક્ટિવિટી કરીએ. આ તમને જો ઇમેજની અંદર એક આખું સેટઅપ દેખાતું હશે, એવી રીતે તમે ક્યારેક ઓબ્ઝર્વ કરો કે કોઈ એક બાજુ ઘડિયાળ રાખો અને જે આકૃતિમાં દર્શાવે એ મુજબ તમે પાઇપ રાખો, અને પછી તમે ધ્યાનથી જુઓ કે તમને બીજા છેડે તમને જે ઘડિયાળનો ટીક ટીક અવાજ છે એ તમને સંભળાય છે. જોવું જોઈએ અવાજ જે ટીક ટીક સંભળાય છે કે ઠીક ઠીક સંભળાય છે. બરાબર. હવે આવી ઘણી બધી પરાવર્તનની એક્ટિવિટી તમે કરી શકો. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ નવો ટોપિક. એટલે કે મસ્ત મજાનો પ્રશ્ન તમને પૂછાઈ શકાય, 3 માર્કમાં પૂછાય. શું? તો કે જેનું નામ છે પડઘો. આપણે ઘણી બધી વાર આપણે રોજિંદા જીવનમાં આ શબ્દ સાંભળેલો હશે, પડઘો. ઓકે, ઘણી વાર એમ કહેતા હોય બહુ પડઘા પડે, અહીંયા ન રવાય. ઓકે, તમે ઘણી વાર કોઈ સભામાં જાવ તો ત્યાં કોઈ બોલો ને એમ કે ભાઈ અહીંયા તો બહુ પડઘા પડે, અહીંયા તો ન મજા આવે બોલવાની. તો પડઘો એટલે શું? નામ જ બહુ વિચિત્ર લાગે, પડઘો. ઓકે, આ કઈ ઘો છે? તો કે પડઘો છે. ના, પડઘો એટલે શું? તો કે ભાઈ કોઈ મોટા ઓરડા કે સભાખંડમાં, કોઈ મોટા ઓરડા એટલે કે બહુ મોટો રૂમ હોય, અથવા તો કોઈ સભાખંડમાં એટલે કે બહુ મોટો હોલ હોય, પછી લગ્ન પ્રસંગ હોય તો પણ ભલે, બરોબર, કે કહી શકાય કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીનો કોઈ એવો હોલ હોય તો પણ ભલે. એ સભાખંડ એટલે કે જ્યાં વધારે વ્યક્તિઓ ભેગા થતા હોય, એ કોઈ મોટા ઓરડા કે સભાખંડમાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે તો આપણને તેનો મૂળ ધ્વનિ પહેલા સંભળાય અને પરાવર્તિત ધ્વનિ પછી સંભળાય. આ પરાવર્તિત ધ્વનિને શું કહેવાય? પડઘો. તો તમે ઘણી વાર પ્રવચન સાંભળ્યા હોય, બહુ મોટા એવા મંડપમાં ગયા હોય, બહુ મોટી એવી સભામાં ગયા હોય, તો ત્યાં કોઈ પણ મહારાજ હોય કે કોઈ વ્યક્તિ હોય, કોઈ નેતા હોય, તો એ બોલશે, એ પણ સંભળાશે. થોડીક વાર પછી તમને બીજો અવાજ સંભળાય. આપણને પ્રશ્ન થાય કે બે વાર ક્યાં થયા? બે વાર બોલ્યા મદનિયું. તો એ બીજો અવાજ કેને લીધે તમને સંભળે? તો કે ભાઈ પડઘાને લીધે. ઓકે, એટલે કોઈ મોટા ઓરડા કે સભાખંડમાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે, તો આપણને એનો મૂળ ધ્વનિ સંભળાય. એટલે કે આપણને પહેલા ઈ બોલે ઈ સંભળાય, અને પછી જેને બૂમ પાડી હોય અને કોઈ જે સભાખંડની દીવાલ હોય એમાંથી ભટકાઈ દે ધ્વનિ તમને બીજી વાર સંભળાય. એટલે કેવું થાય? તો કે જો કોઈ વ્યક્તિ આમ બોલે કે ઓ ભાઈ, તો અહીંયાથી પણ એક તમને ધ્વનિ આવે. થોડીક વાર પછી એ જ ઘણી બધી ધ્વનિ આમ નીકળી હોય, એ ધ્વનિ દિવાલ ઉપર ભટકાઈને ફરી પાછા તમારા કાન ઉપર આવે. એ ઘટનાને શું કહેવાય? પડઘો. ઓકે, એટલે કોઈ મોટા ઓરડા કે સભાખંડમાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે તો આપણને એની જે મૂળ ધ્વનિ હોય, એટલે કે જે એનો અવાજ હોય, જે બોલ્યા હોય, એ પહેલા સંભળાય. થોડીક વાર પછી બીજો અવાજ સંભળાય. તમે ઘણી વાર એવું જોયું છે કે તમે કોઈ મોટા કહેવાય કે ખુલ્લા ક્ષેત્રમાં ગયા હોય, પહાડની ટોચ ઉપર ને ત્યાં જોરથી તમે કોઈ વસ્તુ બોલે ઓય, તો આપણને 2-3 વાર સંભળાય ઓય ઓય ઓય. એનું કારણ શું? તો તમે એક જ વાર બોલ્યા ઓય, તો એ તમને સંભળાય, તમારો મૂળ ધ્વનિ. હવે તમે જેવું ઓય બોલ્યા એટલે જે પર્વત હોય ફોર એક્ઝામ્પલ, તો પર્વતની ખીણમાંથી અવાજ પાછો આવતો હોય, એટલે કે એ ખીણમાં જઈ અને પરાવર્તન પામી, આ પરાવર્તન પામી અને અવાજ કેવો આવતો હોય? પાછો આવતો હોય, તો પાછો તમને સંભળાય. એવી રીતે બીજી બાજુ થઈ એટલે તમને એવું સંભળાય ઓય ઓય ઓય. ઘણી વાર તમે એવું માઇક સેટિંગ કરતા હોય, તમે ટેસ્ટિંગ કરતા હોય, તમે જોઈશ હાલો હાલો હાલો, તો એ હાલો હાલો તો કે હાલો તો ભાઈ એક જ વાર બોલ્યો, બધી વખતે કે આપણે હાલવાનું નથી થઈ જવાનું. હાલો એટલે તો કે પહેલી વાર બોલ્યો, જે મૂળ ધ્વનિ હોય કોઈ વ્યક્તિ પહેલી વાર બોલ્યો હાલો, પણ એની અંદર સેટિંગ એવી રીતે કરેલું છે કે તમને પડઘો સંભળાય. એટલે જોજો તમે કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ સભાખંડમાં કે કોઈ નેતાના ભાષણમાં ગયો હાલો 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 ચેક ચેક ચેક, એવું તમને સંભળાય. તો પડઘો એટલે શું? તો કે ભાઈ મૂળ ધ્વનિ એટલે કે કોઈ જે શ્રોતા જે બોલનાર છે એ બોલ્યો છે એ પણ સંભળાય, અને પરાવર્તનને કારણે, ધ્વનિના પરાવર્તનને કારણે બીજી વાર તમને એની અવાજ સંભળાતા રહે.
થોડીક વાર પૂરતું, એને શું કહેવાય? પડઘો. બરાબર? એટલે હજી એકવાર આપણે જોઈએ, કોઈ મોટા ઓરડા કે સભાખંડમાં કોઈ વ્યક્તિ જોરથી બૂમ પાડે તો આપણને તેનો મૂળ ધ્વનિ પહેલા સંભળાય અને પરાવર્તિત ધ્વનિ પછી સંભળાય. તો આ પરાવર્તિત ધ્વનિને પણ શું કહેવાય? પડઘો. ઓકે, પડઘા માટેની શરત, કારણ કે આ પડઘો કાંઈ દર વખતે આપણે જોવું પડે. તમે રોડમાં ગમે બોલો હોય ભાઈ તો ભાઈ બધાને સંભળાય નહીં. અત્યારે હું તમારી સામે બોલું છું, તમને કઈ પડઘો સંભળાય? મારા 2-3 અવાજ સંભળાય તો તમને ભાઈ લેક્ચર ભરવાની મજા ન આવે. ચોખ્ખી વાત છે. બરાબર? તો દર વખતે કેમ પડઘો ઉત્પન્ન નથી થતો? તો એનો મતલબ એમ કે પડઘા માટેની કંઈક શરત હશે. એટલે કાંઈક એવી કન્ડિશન થતી હશે કે જેને કારણે આપણને પડઘા જેવા અવાજ સંભળાય, એટલે કે આપણને પડઘો સંભળાય. કોઈ અવાજ આપણને 2-3 વાર સંભળાય. એનું કંઈક રીઝન હશે. શું છે રીઝન? જોઈએ આપણે. તો કે સૌથી પહેલું યાદ રાખજો, બહુ અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, કે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ. મૂળ ધ્વનિ એટલે કે હું બોલું છું ઈ, અને પરાવર્તિત ધ્વનિ એટલે કે હું બોલું અને દિવાલ ઉપરથી ભટકાય અને બીજી વાર ધ્વનિનું જે તરંગ આવ્યું, ઓકે, હું બોલું અને તમારા કાન સુધી જાય, એને મૂળ ધ્વનિ કહેવાય. હવે તો કે હું જ્યારે બોલું તો કાંઈ એવું નથી કે એક જ બાજુ બોલું. હું બોલું એટલે ધ્વનિના તરંગ બધી બાજુ જશે. તો ડાયરેક્ટ હું જે બોલીશ એ તમને સંભળાય છે, એમાં નો ડાઉટ. પણ જે બીજા બધા ધ્વનિના તરંગ હતા એ દિવાલ સાથે ભટકાઈને કેવા આવશે? તમારા પરાવર્તન પામીને તમારા કાન સુધી આવશે. ઓકે, તો મૂળ ધ્વનિ આજે અને આજે પરાવર્તિત ધ્વનિ છે, આ મૂળ ધ્વનિ અને આજે પરાવર્તિત ધ્વનિ છે. એ પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો કેટલો? તો કે 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. એટલે કે હું બોલતો હોય, એટલે હું બોલું અને કોઈ ધ્વનિનું પરાવર્તન થાય, બે વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમય હોવો. એટલે 0.1 સેકન્ડ કરતા વધારે સમય થાય તો તમને પડઘો સંભળાય. 0.1 સેકન્ડ કરતા ઓછો સમય થાય તો તમને પડઘો ન સંભળાય. તો અહીંયા તમે તમારા રૂમની અંદર કોઈ પણ વસ્તુ બોલો, તમને બીજી 2-3 વાર નથી સંભળાતું. એનું કારણ એ કે તમે જે બોલો છો એ જે ધ્વનિ છે એની સ્પીડ બહુ વધારે છે, 0.1 સેકન્ડ કરતા પણ ઓછી, એટલે તમને સંભળાતું નથી. જ્યારે તમે બહુ મોટા એવા હોલમાં જાઓ તો ત્યાં આપણે બોલીએ તો 0.1 સેકન્ડ કરતા વધારે સમય થઈ જાય કે જેને કારણે આપણને પડઘો સંભળાય. એટલે યાદ રાખવાનું સિમ્પલ કે આપાત ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ બે વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કરતા વધારે છે ને તો જ તમને પડઘો સંભળાશે. ક્લિયર? ઓકે. આમ સભાખંડમાં મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી વધુ હોય તો બંને અવાજ અલગ અલગ સંભળાય છે. મેં તમને હમણાં ચર્ચા કરી કે જેને આપણે શું કહીએ? પડઘો. ઓકે, તો જો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જો 22 સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ, એટલે કે ભાઈ નોર્મલ ટેમ્પરેચર હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય? હવામાં 344 મીટર પ્રતિ સેકન્ડ. હવે તો ભાઈ ઘણાને એ પણ ખબર નથી હોતી, હું થોડી રિપીટ કરાવી દઉં કે વેગ, આ ક્વેશ્ચન અહીંયા સુધીનો જ છે છોકરાઓ, આ એક્સ્ટ્રા. તો કે ભાઈ વેગ એટલે થાય તો કે ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય, એટલે કે x ના છેદમાં t. આનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ શું થાય છોકરાઓ? મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે બધું 344 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં આ ધ્વનિનો નોર્મલ વેગ કેટલો હોય હવામાં? તો કે 344 મીટર. એટલે કે કોઈ ધ્વનિનું તરંગ હોય, હું બોલું છું, તમે બોલો છો, એ બધું એ નોર્મલ ટેમ્પરેચરે ધ્વનિનો હવામાં વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય. એટલે કે 1 સેકન્ડમાં 344 મીટરનું અંતર કાપ્યું. જબરું હોય બાકી. તો ધ્વનિને શ્રોતાથી પરાવર્તક સપાટી અને ત્યાંથી ફરી શ્રોતાના કાન સુધી પહોંચવા લાગતો ઓછામાં ઓછું અંતર, એટલે કે હું બોલું અને કોઈ દિવાલ સાથે અથડાય ત્યાં સુધીનું અંતરને હું એક કહું, અથડાઈને પાછું આવે એ અંતરને હું બીજું કહું, અને મને સંભળાય તેને ટોટલ કેટલું અંતર કાપ્યું છે? તો કે ભાઈ સમજો કે આ કોઈ દિવાલ છે, અહીંયાથી કોઈ વ્યક્તિ છે એ બોલે, આપણે અલગ માર્કરથી દર્શાવી, ડોટ લાઈન દેખાય તો તમને જો આ અહીંયાથી ધ્વનિના જે કંપન કરાવે છે આજુબાજુના હવાના કારણે ધ્રુજાવે છે,
તો આ વ્યક્તિ બોલશે તો ધ્વનિનું તરંગ આમ ગયું એટલે અંતરને હું કહું ડી. કેટલું અંતર મેં કીધું? ડી. ઓકે, સ્મોલ ડી. હવે એટલું જ અંતર ફરી પાછું કાપશે ધ્વનિનો વેગ, તો જ પાછું એને કાનમાં સંભળાય. વ્યક્તિ તો કઈ આગો પાછો નથી થયો. હું અહીંયાથી કઈ બોલું તો મને પડઘો ક્યારે સંભળાય? તો કે હું બોલું એ દિવાલ સુધી અથડાય, ત્યાંથી ફરી પાછું એટલું આવે. તો અહીંયા સુધી અથડાય એટલું અંતર ડી હોય તો પાછું આવે એટલું અંતર ડી જ હોય. તમે ઘરેથી સ્કૂલ આવો એટલું અંતર ફિક્સ હોય તો તમે સ્કૂલથી ઘરે જાવ તો એટલું અંતર ફિક્સ જ રહે ને, કે બદલાઈ જાય. કે તમે ભાઈ ઘરેથી સ્કૂલ નીકળો તો 5 કિલોમીટર થાય, સ્કૂલથી ઘરે જાઓ તો વળી 2 જ કિલોમીટર થાય, એવું બધી થાય. ઓકે, તમે કયો રસ્તો પસંદ કરીને વાત નથી કરતો, પછી ઘણા કે અમારે તેમ ક્લિયર થયું પેલા છોકરો કે અહીંયાથી હું બોલું તો એટલું અંતર કાપી અને ધ્વનિનો તરંગ દિવાલ સાથે અથડાશે, એ અંતરને હું કહું ડી. તો પાછું એટલું જ અંતર કાપી અને વ્યક્તિનું જે કાન છે ત્યાં સંભળાશે. ઓકે, તો આટલા અંતરને હું કહું 2D, કારણ કે એકવાર ડી બીજી વાર ડી એટલે કે C2D અંતર. તો જો અહીંયા આપણે વેગનું સૂત્ર શું હતું? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. એમાંથી હું અંતરને સૂત્રનો કરતા બનાવું, અંતરને સૂત્રનો કરતા બનાવું તો જો સમય ભાગાકારમાં બરાબરની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં આવે. તો x બરાબર શું થાય? vt. vt એટલે તો કે વેગ ગુણ્યા સમય. તો કેટલું અંતર પદાર્થને કાપવું પડશે? તો કે વેગ, પદાર્થનો વેગ કેટલો છે? તો કે ભાઈ 344, એટલે કે 344. અને પડઘા માટેની કન્ડિશન શું? તો કે ભાઈ ઓછામાં ઓછું 0.1 સેકન્ડ, એના કરતા ઓછું ભાઈ કહેવાય ને કે વ્યવહાર રાખતો નથી. 0.1 સેકન્ડ તો ઓછામાં ઓછું થવું જોઈએ. એટલે કે આપાત ધ્વનિ એટલે કે હું બોલું અને ત્યાંથી ભટકાઈને સાઉન્ડ પાછું આવે એ બે વચ્ચેનો ઓછામાં ઓછો સમયગાળો કેટલો હોવો જોઈએ? 0.1 સેકન્ડ. તો 0.1 સેકન્ડ તો કેટલું અંતર થયું? તો કે ભાઈ 34.4 મીટર. ઓકે, તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ છોકરાઓ કે પડઘા ઉત્પન્ન કરવા માટે ઓછામાં ઓછું શ્રોતા અને દિવાલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? હવામાં જો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય તો શ્રોતા અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 34.4 મીટરનું અંતર હોવું જોઈએ. ઓકે, આટલે 34.4 મીટરનું અંતર હોય ને તો તમને ચોખ્ખો પડઘો સંભળાય, એટલે કે તમારો તમને 1-2 વાર સંભળાય. બરોબર, આટલું હોવું જોઈએ તો તમને પર્સન્ટેજ થાય. તો આ એકવાર ડી કરી તો સિમ્પલ d/2 એટલે કે આ d/2 કરું તો 34.4 સોરી 2d બરાબર 34.4 છે, તેને હું d બરાબર કેટલું થાય? 17.2 મીટર. એટલે કે દિવાલ અને શ્રોતા વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર હોવું જોઈએ 17.2 મીટર. અને ટોટલ કેટલું અંતર થવું જોઈએ? 34.4. એટલે ખાસ યાદ રાખજો છોકરાઓ કે તમારી અને દિવાલ વચ્ચે ઓછામાં ઓછું 17.2 મીટરનું અંતર હોય ને તો તમને પડઘો સંભળાય. ક્યારે? તો કે જો તમારો ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય તો. ઓકે, તો તમે જો નવી બાબત શીખા કે પડઘો કોને કહેવાય, પડઘો ઉત્પન્ન થવા માટેની કન્ડિશન શું, અને તમે કોઈ પણ તમને ખાલી ધ્વનિનો વેગ ખબર હોય તો તમે અંતર ફાઇન્ડ કરી શકો કે કેટલું અંતર દિવાલ અને તમારા વચ્ચે રાખવાથી તમને પડઘો સંભળાશે અથવા તો પડઘો નહીં સંભળાય. એટલે કે આટલું અંતર હોય તો તમારે પડઘો સાંભળવો છે તો ઓછામાં ઓછું આટલું અંતર રાખવાનું, ન સાંભળવું હોય તો આના કરતા થોડું ઓછું અંતર રાખવાનું. સિમ્પલ વાત. તો તમને આના ઉપરથી તમે એવી દિવાલ બનાવી શકો, એટલે કે જ્યારે દિવાલ બનાવતા હોય કોઈ વોલનું કન્સ્ટ્રક્શન કરતા હોય તો એવી રીતે સ્પેસિફિક તમે ડિઝાઇન કરી શકો કે તમારે પડઘો ઉત્પન્ન કરવો છે કે નથી કરવો, એને એ ડિઝાઇનને ધ્યાનમાં લઈ અને તમે આ ગણતરી કરી અને તમે કહેવાય ને કે કન્સ્ટ્રક્શન કરી શકો. તો આપણે બહુ મોટી બાબત જ શીખ્યા કે પડઘો કોને કહેવાય, પડઘા માટેની કન્ડિશન શું, શરત શું, અથવા તો અને પડઘો જે છે આપણને હવામાં ધ્વનિનો વેગ ખબર હોય, આપણે બોલીએ છીએ એ સાઉન્ડનો પણ આપણને વેગ ખબર હોય તો આપણે કોઈ પણ કહેવાય કે દિવાલ અને શ્રોતા વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ જેથી પડઘો ઉત્પન્ન થાય એ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. ક્લિયર? ડેન્ડનાડેન. ચાલો આપણે આયા ફટાફટ બધું મસ્ત મજાનું રંગબેરંગી ડુડુગે વાળી પેનથી લખેલું છે તો બધા
તમારી બુકની અંદર આ મસ્ત મજાનું લખી દેજો. ઓકે, અને આ રીતે જ પોઈન્ટ પાડીને લખજો. તમને એક્ઝામમાં પૂછે કે ધ્વનિનું પરાવર્તન 2 માર્ક, તો પછી આ રીતે જ લખજો. કે માર્ક મસ્ત લાગે પડઘો તમને